વિશ્વભરમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને સમર્પિત છે। આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ એ મહિલાઓની સિદ્ધિઓ, તેમનો જુસ્સો, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે। ગાંધીધામના પ્રખ્યાત એડવોકેટ મમતા આહુજાએ જણાવ્યું હતું કે કોઈ પણ મહિલાને પોતાનો લક્ષ્ય હાંસલ કરવા સંઘર્ષ કરવો જ પડે છે। મમતા આહુજાના પરિવારના સભ્યોએ તેમને સહકાર આપ્યો છે। મેં 10 वर्ष સુધી વકીલાત કર્યું છે। મહિલાઓએ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે 8 માર્ચના અને अब तकની ટીમ આવી છે ગાંધીધામના પ્રખ્યાત વકીલ એટલે કે એડવોકેટ મમતા આહુજા પાસે। તો આપણે એમના જીવનના સંઘર્ષ વિશે જાણી લેશું કે અહીંના સફર વિશે તેમનું શું કહેવું છે। નમસ્તે ભારતી, થેન્ક યુ તમે મારી ઓફિસમાં આવ્યા। મારું સંઘર્ષનું વિષય ઉપર એવું કહેવું છે કે હું એકલી નહીં, કોઈ પણ મહિલા ક્યાંય પણ પહોંચે તો એને સંઘર્ષ તો જિંદગીમાં કરવું જ પડે છે। અને સંઘર્ષ ક્યાંક ને ક્યાંક ઘરેથી જ શરૂ થાય છે। કેટલા બધા લોકો ઘરમાં જ રોકતા હોય કે આવું ના કરો, અહીંયા નહીં જતા, આ લોકોથી દોસ્તી નથી રાખતા, પણ મારા ઉપર ભગવાનની એટલી કૃપા છે કે મને ઘરમાંથી હંમેશા સપોર્ટ જ મળ્યું છે। મારી કોઈ એવી સેડ સ્ટોરી નથી, મારી સ્ટોરી બહુ સારી છે। હા, બસ એ છે કે મને ખબર પડતી ગઈ કે કેવી રીતે કયા પગલાં મને લેવા છે અને કેવી રીતે હું પોતે આગળ વધતી જાઉં। તો મારા 10 વર્ષની વકાલતની જર્ની, એની સિવાય ઘણા બધા એવા પણ કામો છે જે મેં પોતે કર્યા છે। સૌથી ઉપર હું જે એને રાખીશ, જ્યારે મને જનતાએ આટલા બધા વોટ આપ્યા, મને સૌથી વધારે વોટ મળ્યા હતા છેલ્લી કાઉન્સિલરની ઇલેક્શનમાં અને હું કાઉન્સિલર બની। એની સિવાય ઘણી બધી NGOsથી હું જોડાયેલી છું અને ઘણા બધા કામો કરું છું। ઘણા ઓછા લોકોને ખબર હશે કે મેં 2 થી 3 રેસ્ક્યુ ઓપરેશન્સ કર્યા છે વિધાઉટ એની બેનર ઓફ એની NGO। મેં પોતે જઈને છોકરીઓને બચાવ્યું છે જ્યાં એ લોકોની સાથે ગલત કૃત્ય થતા હતા કાં થઈ શક્યા હોત, અને હું ત્યાંથી એ લોકોને પાછી લઈ આવી છું। અને જ્યાર સુધી વાત છે મહિલા સશક્તિકરણ દિવસની, મને લાગે છે હવે મહિલા ઘણી સશક્ત થઈ ચૂકી છે। એટલે એઝ અ જર્નલિસ્ટ તમે મહિલા છો અને એઝ અ વકીલ હું અહીંયા છું। તો આપણને બંનેને ખબર છે કે મહિલા સશક્તિકરણ હવે બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે। બસ મને એવું લાગે છે કે આ ઝુંબશ જો છે અહીંયા રોકવી ના જોઈએ। આપણને કંઈક ને કંઈક એવું મળતું જાય કે મહિલાઓ હજુ આગળ ને આગળ જ વધતી જાય। ડોક્ટર BT ચેલાણી ગાંધીધામમાં છેલ્લા 33 વર્ષથી સેવા આપે છે। તેઓએ ગાંધીધામમાં અનેક લોકોને યોગ્ય સારવાર આપી છે। તેઓ મહિલા દિવસ અંતર્ગત જણાવે છે કે મને ગર્વ છે કે હું એક મહિલા છું। એક મહિલા જ બીજા મહિલાનું દુઃખ સમજી શકે છે। મારી પાસે આવતી તમામ મહિલાઓને કહું છું કે તેઓ પહેલા પોતાનું ધ્યાન રાખે। આપણી સમક્ષ હાજર છે ડોક્ટર દીપ્તિ ચેલાણી, જે પાછલા 33 વર્ષથી ગાંધીધામમાં ડોક્ટરની ફરજ નિભાવે છે અને સેવા આપે છે। तो आपने તેમનાથી જાણી લેશું कि તેમના અહીં સુધીના સફર વિશે। मेरे को बहुत खुशी है कि मैं एक लेडीज हूँ और एक डॉक्टर हूँ, क्योंकि जो लेडीज होती है वो दूसरी औरतों का दुख ज़्यादा समझती है, बच्चों के लिए ज़्यादा वो सेवा कर पाती है। तो हम जब पेशेंट देखते हैं तो हम पेशेंट को चेक करने के साथ में उनको आप घर में बच्चों के लिए क्या क्या आपको सुविधाएं रखनी चाहिए, बच्चों को पानी उबाल के पिलाना चाहिए, खाना टाइम पर देना चाहिए, टाइम पर उनको सुलाना चाहिए। ये भी सिर्फ एक दवाई देने से ही बच्चे ठीक नहीं होता है। और लेडीज़ को भी हम यही एडवाइस करते हैं कि आप औरों की सेवा करो, ये तो बहुत अच्छा है, लेकिन साथ ही साथ अपना ध्यान जरूर रखो। क्योंकि अपन जब फ्लाइट में जाते हैं तो एयर होस्टेस हमको सिर्फ ये बताती है कि जब भी ऑक्सीजन की कमी हो तो मास्क पहले खुद पहनो, फिर तो अपने पास वालों को हेल्प करो। ऐसे ही हम सब लेडीज़ को ये समझाते हैं कि आप पहले अपना ध्यान रखो। नहीं तो इंडिया में लेडीज़ अपना कोई अस्तित्व रख के नहीं चलती हैं। वो बच्चों के लिए जीती हैं, घर के लिए जीती हैं, अपने पति को देखती हैं। वो तो ये भूल ही जाती हैं कि उनको क्या करना है। तो हम उनको दवाई देने के साथ में ये सब भी ज़रूर सिखाते हैं कि आप अपना पहले ध्यान रखो, उसके बाद में ही आप सबका अच्छी तरह कर सकते हो। और मेरे को ये भगवान को थैंक यू बोलना है कि उन्होंने मेरे को एक औरत बनाया और एक डॉक्टर बनाया। अभी मैं 57 ईयर्स की हो गई हूँ और मैं भगवान से यही प्रेयर करती हूँ कि अगले जन्म में भी मेरे को महिला ही बनाए और डॉक्टर ही बनाए। ગાંધીધામના પૂજાબેન, જે 20 વર્ષ સુધી શિક્ષિકા અને સમાજ સેવિકા તરીકે ફરજ બજાવે છે। પૂજાબેને કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકોની સેવાભાવી કાર્ય કરી માનવતા મહેકાવી હતી।
મહિલા દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે મહિલાઓ જે રીતે પોતાના પરિવારની દેખરેખ રાખે છે તે જ રીતે સમાજ પ્રત્યે પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. દર્શક મિત્રો, આપણી સાથે હાજર છે શ્રીમતી પૂજાબેન દાદલાણી, જેઓ 20 વર્ષથી એક શિક્ષિકા તરીકે ફરજ નિભાવે છે અને એક 20 વર્ષથી સમાજ સેવિકા તરીકે પણ સેવા આપે છે, જેઓને કોરોના કાળ દરમિયાન જેઓએ ખૂબ જ સારી સેવા આપી હતી. તો તેમના સફર વિશે આપણે જાણી લઈશું. આપણે જેમ સ્ત્રી છીએ એવી રીતે સ્ત્રીના ફરજમાં બીજી તો ઘણી બધી ફરજો આવે છે અને એક ટીચર અગર સ્ત્રી છે તે ઘર સાથે કેવી રીતે આપણે રહેવું અને સ્કૂલમાં પોતાના ક્લાસીસમાં છોકરીઓ હોય કે છોકરાઓ હોય જીવનમાં શું આપણે ફરજ નિભાવી છે, ભણતર સાથે હું છોકરાઓને એ પર ઘડતર આપું છું. અને કોરોના કાળમાં જેવી રીતે સ્ત્રી પોતાનું મન મજબૂત કરીને ઘરમાં હાલે છે એવી બહારે પણ જરૂર હતી, એટલે એવી જ રીતે મેં બહારે પણ સેવા આપી અને દરેક હોસ્પિટલમાં ડોર ટુ ડોર જઈને મન સાથે કેવી રીતે મજબૂત રહેવું અને આપણું મન આપણા તનને કેમ ઠીક કરશે એ બધી ચીજો એ લોકોને શીખડાવી અને એના ઘણા સારા એ લોકોને રિઝલ્ટ મળ્યા. અને એની સિવાય ઘણી બધી ચીજો આપણે જે કરી શકીએ છીએ સ્ત્રીઓ, એ ઘરના સિવાય બહારે પણ આપણને કરવાની જરૂર છે. અને જાગૃત સ્ત્રી એ છે જે બીજાને પણ જગાવે. અને સ્કૂલમાં પણ છોકરાઓને ઘણું બધું શીખવાડવા સાથે જિંદગીમાં પણ ઘણી બધી પ્રોબ્લેમો આવતી હોય છે, એના સાથે કેમ લડવાનું એ બધી ચીજો પણ છોકરાઓને શીખવાડતી હોઉં છું. આપે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન આપે જે પેશન્ટ હતા કોરોનાના, તેમને આપે માર્ગદર્શન આપ્યું હતું અને એ વિશે શું કહેશો? માર્ગદર્શન ભેગું મેં એ લોકોને ઘણી બધી થેરેપી આપી હતી, જે મનની આપણી થેરેપી હોય કે મનને કેમ વાળવું, મનને આપણે જે બતાવશું મન એ જ જોશે, એ બધી મેં એમને થેરેપી શીખવાડી હતી. એના સિવાય જે ડૉક્ટર આપણે દવાઓ આપે છે એ દવાઓ લેવાનો પણ એક સારો એક તરીકો હોય છે, કેવી રીતે જમવાનું, કેવી રીતે એક્સરસાઇઝ કરવાની અને પોતાને કેવી રીતે મજબૂત કરવાનું અને મનને સંભાળવું, એ બધી ચીજો મેં શીખવાડી હતી ને એના ઘણા બધા સારા રિઝલ્ટ મળ્યા. તો દર્શક મિત્રો, આજે મહિલા દિવસના અનુસંધાને આપણે એક એડવોકેટની મુલાકાત લીધી, જે મહિલા એડવોકેટ અને મહિલા ડૉક્ટરની મુલાકાત લીધી અને સાથે સાથે મહિલા શિક્ષિકા, જે શિક્ષિકાની સાથે સાથે સમાજ સેવાનું પણ કાર્ય કર્યું છે. તો અબતક ચેનલ વતી હું એટલું જ કહેવા માંગીશ કે મહિલાઓને ખાલી એક જ દિવસ નહીં, 365 દિવસ સન્માન કરવામાં આવે. મહિલાઓને ખાલી એક પુષ્પગુચ્છ આપીને તેનું સન્માન કરવું તે તેનું સન્માન ન કહેવાય. મહિલાઓને સન્માનની દ્રષ્ટિથી 365 દિવસ જોવું અને તેમને પૂરેપૂરું સન્માન આપવું હંમેશા માટે, તે તેમનું સાચું સન્માન કહેવાય. ભારતી માખીજાણી, અબતક ચેનલ, ગાંધીધામ.